નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તાજેતરમાં ચર્ચામાં રહેલ એક્સિયો મિશન 4 વિશે આજે દેખીશું. દોસ્તો, 41 વર્ષ બાદ ફરીથી ભારતીય વ્યક્તિ અંતરિક્ષની અંદર પગ મૂક્યો છે, જેમનું નામ છે શુભાંશુ શુક્લા. દોસ્તો, એમની સ્પીચની અંદર સ્પષ્ટ એમને દર્શાવ્યું પગ મૂકવાની સાથે કે મારા ખભે રહેલો જે તિરંગો છે એ 140 કરોડ ભારતીયવાસીઓની હાજરીને દર્શાવે છે. દોસ્તો, આના પહેલા 1984માં રાકેશ શર્મા દ્વારા અંતરિક્ષની અંદર પગ મુકાયેલ હતો. શુભાંશુ શુક્લા અહીંયા 14 દિવસ માટે રોકાવાના છે, જેમાં 7 અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવાના છે. નંબર 1, માઇક્રોગ્રેવિટીમાં માંસપેશીઓને થતી હાનિ અંગેનો અભ્યાસ. સેકન્ડ, માઇક્રોગ્રેવિટીની અંદર બીજ એટલે કે ફસલના વિકાસ અંગેનો અભ્યાસ. ત્રીજા ક્રમે બીજના અંકુરણ માટેનો તે પ્રયાસ કરાશે અને તેનો અભ્યાસ કરવામાં આવશે. ચોથા ક્રમે નાના નાના સૂક્ષ્મ જીવો વિશેનો અભ્યાસ કરવામાં આવશે. નંબર 5, અંતરિક્ષની અંદર ઇલેક્ટ્રોનિક્સ જેમ કે કોમ્પ્યુટર વગેરેના યુઝ કરવાથી આંખ પર થતી અસર અંગેનો અભ્યાસ કરાશે. નંબર 6, મુશ્કેલ પરિસ્થિતિઓની અંદર અવશેષોને થતી અસર અંગેની ચર્ચા કરાશે. ખાસ કરીને માનસિક તણાવ પર થતા જે પણ અસરો છે આનો અભ્યાસ કરાશે. અને છેલ્લે નંબર 7, ગ્રેવિટી જ્યાં ઓછી છે ત્યાં શું જૈવિક ખેતી કઈ રીતે શક્ય છે આના અંગેનો અભ્યાસ કરવામાં આવશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.